राम राम। जय विश्वबंधु, विश्वबंधु विजय तीर्थ। भूषण था कभी चंद नहीं, बिजली भर दे वह छंद नहीं। फिर कौन बतावे हमें हंत, वीरों का कैसा हो वसंत। कन्याओं कन्यादान अवसर, पावन अवसर पर मारे साथे मंच पे विराजमान संत भगवानों ने हूँ वंदन अने अभिनंदन अने खूब खूब अपनी आत्मा थी नमन करूँ छूं। आजे हूँ आ मंच पर थी गुरुवर विश्वबंधु सचिवान राजयोगी एक प्रतिज्ञा करूँ छूं। कोई अपना साधारण संपर्क में कोई राजनीतिक भक्त हो तो આવી શકે છે। આ જન્મ કોઈ પણ રાજનેતા યા રાજનાયક વ્યક્તિને હું મંચ પર બોલાવીશ નહીં। આ મારો આજન્મ માટે સંકલ્પ છે। અને રાજનૈતિક એ પણ હું એક પ્રતિજ્ઞા કરું છું કે એવા રાજનૈતિક લોકો પણ હું આ ભારતમાં ચૌહાણ સાહેબે વાત કરી એટલે કહું છું કે જે ભારતને ભારત બનાવી શકે એવા રાજનાયકો પણ હું આ ભારત ભૂમિ ઉપર પેદા કરીશ। આજ પછી આપણા લોકોને પણ હું કહું છું જે મારે સાનિધ્યમાં છે, વિશ્વબંધુના કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ રાજનેતાનો નામ ઉલ્લેખ પણ કરવામાં આવશે નહીં। અને એમની જગ્યાએ સન્માન કરવાની જગ્યાએ હું આપણા જે કાર્યકર્તાઓ છે जो रात्रो दिवस अहिया हूँ एमने धन्यवाद आपू छूं। जो जनजाति ना लोग आदिवासी क्षेत्र में थी आ गीता बहन है, सुनीता बहन है, कितला अने नरसिंह भाई ये लोग इतनी मेहनत करीने ए लोकोए त्या कार्यक्रम सफल बनायो। आवा लोकोनो सम्मान माटे हूँ अपना कार्यकर्ताओने कहीशुं के जे लोको रात दिवस मेहनत करे छे एमनो सम्मान थवुं जोईए। धनसुखभाई पधारी रहा है। धनसुखभाई हमारा राजनेता की ओर थी नहीं बल्कि मारा व्यक्तिगत भक्त है। 20 वर्ष थी એટલે એમનો સન્માન થવું જોઈએ। પણ રાજનેતાઓની મેં જે પ્રતિજ્ઞા કરી છે એ મારી પ્રતિજ્ઞા અટલ રહેશે। હવે બંધુઓ આ પાવન અવસર પર દીકરીઓનો જે કન્યાદાનનો પરણાવવાનો જે અવસર છે તેમાં હું ખૂબ हमारा संत महात्मा हमारे बटुकगिरी महाराज मारे केशवदास जी महाराज आ बधाए खूब सारी रीते आपने कीधु एमना कहवा प्रमाणे समूह लगन महाराज हमारा भगवान श्री रामना समय थी समूह लगन नो शुरुआत થઈ ગયેલી છે। એ ત્યારે સમૂહ લગન હતો ચારો ભાઈઓનો। સારો છે ચાલે છે। અહીંયા કેટલીક વાર એવું થાય છે કાર્યક્રમ પર કઈ અહીંયા દીપ પ્રાગટ્ય કરવાના હતા પણ પવન એટલું બધું મને કે દીપ પ્રાગટ્ય કેમ થશે। મને કે ભાઈ અગરબત્તી લગાવીને મૂકી દો કઈ તો ભક્તો આ ઠીક છે ખૂબ સરસ છે। દીકરીઓનો લગન આ કાર્યક્રમ જે હતો એ દેખાવાનો કાર્યક્રમ છે ભાઈ। મંચ પર બેઠા અમારા સંત મહાત્માઓ જેટલા ધાર્યા હતા તે બધા પધાર્યા છે। અને આમાં પણ કેટલાક એવા હોય કે કોઈ કારણોસર નહીં આવી શકે તો સંત મહાત્માઓનો ખૂબ ખૂબ આશીર્વાદ આ દીકરીઓને મળે છે। એને કરતા મોટો કોઈ આશીર્વાદ નહીં હોય। સંતો પધાર્યા છે અને સામેથી આવીને દીકરીઓને આશીર્વાદ આપે છે। અને આ પરણે સંસ્કારનો કાર્યક્રમ બહુ વિધિ વિધાનથી સરસ ચાલી રહ્યો છે। એને માટે હું આયોજકોને और આ સંસ્થાના બધા કાર્યકર્તાઓને પણ ધન્યવાદ જ્ઞાપિત કરું છું। हमारे સાથે આ બીજો ચરણ છે આ લગ્નનો। પહેલો કાર્યક્રમ માધવ વિદ્યાપીઠ કાકરકુઈમાં 51 દીકરીઓનો સમૂહ લગ્નનો કાર્યક્રમ થઈ ચૂક્યો છે।
તે પણ સારી રીતે સંપન્ન થયો છે અને આજે આ કાર્યક્રમ પૂર્ણ થાય છે માટે હું આપણી ઓરથી ખૂબ ખૂબ આશીર્વાદ શુભકામના એ કરું છું. કેમ કે મારા સુરેશદાસજી એ લોકો બોલી ચૂક્યા છે, એને કરતાં સારો અને એને કરતાં સરસ કાર્યક્રમ આ દીકરીઓનો પણ સંસ્કાર આગામી વર્ષમાં થશે, એ ચોક્કસપણે થશે એટલે થશે. વિધિ વિધાનથી કરવામાં આવશે અને હું આપણા લોકોને પણ જે સંસ્થાના છે एक बात और ताकीद करीશું કે મારા કાર્યક્રમ में બે માણસ સિવાય ત્રીજા માણસનો કોઈ સ્વાગત સન્માન કરવામાં આવશે નહીં. જેને આવું છે આવો, જે આપણે કર્તવ્યનો નિર્વહન કરતા હોય, દેશના ઉન્નતિમાં, સમાજના સંગઠનમાં, પ્રકૃતિ પ્રાણી અને ધર્મ રાષ્ટ્ર માટે જેનો લગાવ હોય તે આવો, नहीं तो मन मिलेगा मेला, नहीं सबसे भला अकेला. આ સ્વાગત કાર્યક્રમ में કલાકો નીકળી જાય છે અને અહીંયા પણ આનાકાની હોય, એનો સ્વાગત થયો, મારો નહીં થયો, મારો આગળ થયો, એનો પાછળ થયો, એ બડી મોટી મોટી બલા છે. માત્ર બે જે એટલો મોટો મંચ કાર્ય પણ બનાવવામાં આવશે નહીં. આ આટલો મોટો મંચ મારે કોઈ પણ કાર્યક્રમ બનાવવામાં આવશે નહીં. 2 થી 3 માણસો મંચ पे બેસી શકે એટલો મંચ રહેશે. બાકી જેને કોઈ બોલવું હોય તો મંચ पे આવીને આપણો આશીર્વાદ આપે અને કોઈ સ્વાગત સન્માનનો યા કોઈનો જેનો હોય તે આપણે પ્રેમનો સન્માન છે, આત્માનો સન્માન છે, હૃદયનો સન્માન છે. લેકિન આવી રીતે માલા ફૂલનો મંચ પર બેસાડીને સન્માન મારે સામે મારી સંસ્થા થકી કરવામાં આવશે નહીં. और ये पर आपने कहूँ છું કે એની વાત હોય તો કોઈ એમ સમજે કે ભાઈ કાર્યક્રમ આનથી 4 ગણા સારા અને 4 ગણા સરસ કાર્યક્રમ કરવામાં આવશે અને થશે. કેમ કે કેટલા કાર્યક્રમો એવા હોય છે કે બનાવટ में બગાડી દઈએ છે. બધાને સારો બનાવવા માટે બગાડી નાખીએ. મારે ધરતી पे કાર્ય કરતા, મારે જે પ્રેક્ટિકલ જો પ્રયોગ કાર્ય કરતા લોકો છે તે લોકોને હું જાગૃત કરીશું અને નામ માટે નહીં, દામ માટે નહીં, બાકી કાર્ય કામ માટે હોવું જોઈએ અને આ લોકો મારા આ કાર્યને કરશે. ઠીક છે, આ તો આશી વચન રહ્યા છે, લેकिन મેં તો આપણે મનની વાતો તમને કરી છે અને આ વાતો કોઈ પણ વ્યક્તિ આમાંથી જે દિવસે એમ સમજી લે કે ખોટી નીકળી તે દિવસ મને ટોકી શકો છો કે ભાઈ તમે ખોટા બોલા હતા. આ બધી વાતો બિલકુલ ખરેખર સાચી છે અને અટલ રહેશે, આમે કોઈ સંદેહ નહીં. માટે હવે હું સંત મહાત્માઓને આપણે પધાર્યા છે એમને વંદન કરી બધા છે. આગળનો કાર્યક્રમ સુરેશ દાસે લોકો શું કરે છે, મારે વિચારથી હવે જમાડી દેવું જોઈએ બધાને, જમાડીને વિદાય કરવું જોઈએ. છોકરીઓના લગ્નનો પણ કાર્યક્રમ પૂરો થતો હશે, બધાને ભૂખ પણ લાગી હશે. હું તો જમી લીધું છે 6 વાગે, કેમ કે મારો નિયમ છે પહેલે જમી લઉં છું. તો આ બધાને આગળનો કાર્યક્રમ જે લોકો છે કરે. બોલીએ વિશ્વ બંધુ કી. આ બાબત તમને થોડુંક બતાવી દો. મારા સંતો બેઠા છે એમને સામે કહું છું, અહીંયા બધી સંસ્થાઓ, હજારો સંસ્થાઓ ભારતમાં બની. मैं अपने राम ने, હું રામ નામ કહું છું, રામ સિવાય મેં આજ સુધી કોઈ બીજાને ભજતો નથી. માનું બધાને દેવી દેવતાઓ જેટલા એ મહાપુરુષો છે બધાને વંદન કરું, પણ હું વાત કરું તો રામની કરું. આ રામને મેં જોયા તો અહીંયા આજના સમયમાં નીચા ઊંચા છોટા મોટા આમ તેમ બનીને આજકાલ દેવી દેવતાઓને અને ભગવાનોને પડકાર આપી રહ્યા છે. એનું કારણ છે કે કોઈને મનમાં એમ છે કે મને આ લોકો નીચો સમજે, મને છોટો સમજે, કોઈનો એમ છે કે હું મોટો છું. વેદોમાં પણ છે, 6 શાસ્ત્રોમાં પણ બતાવીશું અને 18 પુરાણોમાં અને દરેક ગ્રંથમાં વિશ્વ બંધુ શબ્દ આપવામાં આવ્યો છે. ભગવાનના શ્રેષ્ઠ નામમાં એક નામ વિશ્વ બંધુ છે. આ સંત મહાત્માઓની ઉપસ્થિતિ મેં કહું છું. વિશ્વ બંધુ, દીનબંધુ પણ છે એક નામ. તો દીનબંધુ એટલે એક ગ્રુપનો બંધુ છે, દીનોના બંધુ. લેકિન વિશ્વ બંધુ
જે આખા વિશ્વને બંધુત્વની ભાવના, નાના મોટાની ભાવના નહીં, ક્ષમતાની ભાવનાથી સંચાલિત કરતા હોય એવા ભગવાનના નામ છે વિશ્વ બંધુ. વિશ્વસ્ય બંધુ યહ સહ વિશ્વ બંધુ. સંસ્કૃતના આચાર્યો પણ અમારે ત્યાં ખડેશ્વરજી મહારાજ બેઠા છે, જે આખા વિશ્વના બંધુ છે એ વિશ્વ બંधु. या विश्व बंधु यस्य, या जिसका सारा विश्व बंधु है वह विश्व बंधु. हमारा दरेक कार्यकर्ता વિશ્વવંત છે. એ આખા સંસારમાં ભાઈચારાની ભાવનાથી જીવાવાળા છે, એટલે આ સંસ્થાનું નામ છે વિશ્વવંત. દરેક માણસ મારે જેવા છે, મારે મનમાં એની પ્રત્યે મારે જેવો આદર છે, બંધુત્વની ભાવના છે. હું કોઈને ઉપર નીચે નાનો મોટો, યદ્યપિ આ સત્ય છે કે નાના મોટા વગર સંસાર ચાલશે નહીં. હું બી રાની તું બી રાની, કોણ ભરેગા પાણી. કાર્ય કરવા માટે ગ્રુપ અવશ્ય નાના મોટા થશે, લેકિન આપણે મનમાં નાના મોટાની ભાવના નહીં. એટલે આ બંધુત્વની ભાવનાથી આખા સંસારમાં આપણે કાર્ય કરવાનું છે. ભારત બંધુ નથી, આનું નામ છે વિશ્વ બંધુ. અને અમારો પ્રયાસ રહેશે વિશ્વના પટલ પર આ બંધુત્વની ભાવનાને પહોંચાડવાનો. આપ લોકોને જેને પણ ઉચિત ને યોગ્ય લાગતા હોય તો અમારી સંસ્થામાં સહભાગી બનો. જય વિશ્વ બંધુ.